સીતારામ રિક્ષા લઈને આવી ગયો. મેડમની તબિયત બરાબર રહેતી નથી. બારોબારથી ખાવાનું લઈ આવ્યો, દાળ ભાત, શાક. મેડમને કીધું કે દૂધ ને જ્યુસ ને પીધા રાખો. મોસંબી કેદીનું લઈ આવ્યો, કહીએ તેદી પીએ. પછી કે આ થાય ને ઓલું થાય ને. રિપોર્ટમાં કંઈ આવ્યું નથી ભાઈ. રિપોર્ટ દેખાડી આવ્યા. સાહેબે કીધું ભાઈ આમાં કંઈ છે નહીં, કે અશક્તિ છે. મેડમ સમજતા નથી કોઈ રીતે, હું સમજાવા. તમે ખાવાનું લઈ આવો, પણ ખાવું ભાવવું તો જોઈએ. કાલે ખજૂરે મગાવ્યો, જો કાલે સવારે ખજૂરે આવી જાય. આપણે મજા ના આવતી હોય કે બાળાને ભૂખ્યું રહેવાની કોઈને મજા ન આવતી હોય, પડ્યું રહેવાની કોઈને મજા ન આવતી હોય. હારામાં હારો 180 રૂપિયાના કિલો ખજૂર મગાવ્યો મેં. કાલે સવારે આવશે ટ્રેનમાંથી. હા, ટ્રેનમાંથી આવશે ખજૂર કાલે. ટ્રેનમાંથી આવશે. હા, બોમ્બે વાળી ટ્રેન આવે ને એમાંથી આવશે. બોમ્બેથી ખજૂર મગાવ્યો જ ભાઈ. મને ક્યાં ખજૂર ભાવે? દૂધ ને ખજૂર ખાવાનો નત કેમ ભાવતો? જો હવે આપણા કામ બાપ પૂરા થઈ ગયા કામ ને એટલે જીવવું નહીં. કામ પૂરા થઈ જાય એટલે હવે આપણે કઈ ઉપાધિ છે નહીં. અમારે જીવાડવા લે. તમે તો એને આમાં કઈ આયલે રાખે શરીર છે ભાઈ. હાજુ માંદું કાયમી. ઓલા એક બેન છે એ કહેતા હતા કે જ્યોત્સના બેન કે છે ને તમને કે કોકની હા ચૂકલા નજર જ લાગી છે કે નજર લાગી ને તમે કે આમ કરજો રતાણ માણસ છે ને સારું કોઈ જોઈ ન શકતું હોય અને તમે બોલકા ને બધી વ્યવહારું બધા હોશિયાર ને છે ને કે માણસ સારું ન જોઈ શકતું એ હોય શકે ભાઈ. હવે કે બા વૈયા ગયા, હવે તો શરીર બરાબર નથી રહેતું. હા વૈયા ગયા તો બા વૈયા ગયા તો હવે ઘોડો ફેરે રાખીએ, રખડે રાખીએ, મોજ કરે રાખીએ. એ માણાથી કઈ જોવાતું એ હોય નહીં તો એના કરમ કરે ભાઈ. આપણે તો ઈશ્વરમાં માનીએ. જય હો દ્વારકાધીશ. આપને વાહે પડે એની વાહે દ્વારકાધીશ પડે. આપણે તો ભાઈ 2 હાથવાળા છીએ, 1000 હાથવાળાને બધી ખબર હોય. બાકી આપણા દેના દંડ છે ને આપણે જ ભોગવવાના હોય. કોઈ આપણા દેના દંડ ભોગવે નહીં. એટલે ને ભીત ને કરો કઈ હારે ન પડે. માણસ આગળ પાછળ જીવનની અંદર થાય કે બાઈ પેલા જાય કે ભાઈ પેલા જાય. એ બે તો એવા તો આ યુગની અંદર એવું તો કઈ મેં સાંભળ્યું નથી કે ભાઈ સવારે પત્ની મરી ગઈ 5 મિનિટ પછી પતિ મરી ગયો. એવું તો કઈ હોય નહીં. જેનું જેટલું આયુષ્ય લખાયેલ. બાકી ભાઈ હાજુ માંદું તો માણસ થાય થોડુંક. ને શરીરના પ્રભાવ હોય કંઈક, આપણા શરીરની અંદર કંઈક હોર્મોન્સમાં ફેરફાર થતા હોય તો એની અસર હોય. ડોક્ટરનું કેવું એવું છે. નહીંતર મને હું બીમાર તો ઓછી પડું, પણ હમણાં ખબર નહીં કોઈક હારા માણસની હારી નજર લાગીશ. હારા માણસ એ દુનિયામાં ઘણા હોય. હાડા ચડી કેમ હાલે તો હોય કઈક જાદુ ટોણાઈ કરતા હોય. રામને ખબર ને એને ખબર, આપને કઈ ખબર નથી. પણ આને ચિંતા થાય કે પછી હું થાકી ગયો એમ કે હું તો હવે થાકી ગયો. એ કે ખાવાનું લઈ આવું ને આવું તો પડી હોય ને જો મને એવું સંભળાવી રાખે. ઘરમાં આવીએ તો હુતી રે. કેટલું કરવું ભાઈ પછી? હવે ખાય નહીં તો કીએ તો ખાવાનું લઈ આવીએ તો એ સમજે નહીં. ખાય નહીં. હવે 2 કોરિયા ભરીને તો કે નથી ભાવતું. 2 જણા વચારે 2 લીટર દૂધ આવે કે સવારે 1 ગ્લાસ મારી લે, સાંજે 1 ગ્લાસ મારી લે. ઉપકા ચડે. એ ભાવતું હોય ભાવે, બધું ન ભાવે. કેળા ચીકુ એમાં મિક્સ કરીને ખાતી રહે. છેલ્લી બાકી ઓગારી જા. બા બિચારાને ભાવતું બાએ કોઈ દી ના પાડી હતી. એટલે તો 100 વર્ષના થયા તો અસલ તો 4 પગે હાલતા હતા. હાલો આવજો બધાય. સીતારામ.
આવી ગયા અત્યારે કેટલા 11:30 જેવું થઈ ગયું અને હવે ત્યાં છે કોરટ તમારી કોરટ હા કોરટ છે હમણાં થોડોક ઇનકો કેસ છે મારો જીવાભાઈનો છે બરાબર એટલે હમણાં જઈશું જીવાભાઈ આવી ગયા જીવાભાઈની વાત જોતા હતા હમણાં જઈએ કોર્ટમાં જઈને પછી તારીખ પતાવે ને પછી નીકળીએ તો શું કે જીવાભાઈ હા હથવારો આવ્યો હા હથવારો આવ્યો મારા ભેગો અને લાલભાઈને જ્યાંક ભલામણ કરીએ કે જ્યાંક મસાલો પછી ક્યાંક મગજ હવાની ખાધી નથી લખુમાં હવાની ખાધી નથી મસાલો ખીલા પેલા આગળ મસાલો ખીલા દો મસાલો ખીલા દો લાલાભાઈ નામ બેસી ગયા અત્યારે વાગ્યા કેટલા ખાતી અગિયાર લેવાનું તારે બાકી બાકી કંઈ લેવાનું નથી જીવાભાઈ આવી ગયા અમારા જીવાભાઈ હે બેસી ગયા અત્યારે લાલે પીવડાવ્યો ચા લખુભાઈ ફાકી ખરાવે છે ફાકી હું નહીં પાર્સલ ખવડાવું. બનાવે છે બાકી મૂકી દીધી બધા ના 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 પાડે આઈ પાર્સલ સારાની पार्सल જવા દે. पार्सल दे ना, दो नहीं। पार्सल दे दो मेरे को पार्सल खाना હે हाँ जा जा दे 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 खाकी दे लो बनाओ जीवन लो જીવો ફાકીને ખાવું એ જીવાને પાછળ લઈ જાઉં જીવા ખાવું તો જીવાને પૂછ જીવાને જોતું હોય આપણે કોણ બરકે या हमें बना એની કોણ બરકે કોણ ખવડાવે કોણ ખવડાવે ખવડાવું કે નથી ખવડાવતો તું કા તો હામી ખિસ્સામાંથી જડ મારજો પેલેથી સાંભળ. આ બધી જડ ના મારે કોઈ દી આપણે હોય ભિખારી વાળા કોઈ જી હે આવું બે બધું કરતું બોલાવતો જો પૂછ સાંભળ જો આ જો આ માણસના વખાણ થાય સાંભળ કમલા બાગે સવારમાં કઈ કઈ ઉપાડી 5 વાગે હું જોઈ કાઢે બોરા ત્યાં પાર્સલ જાય ગેટમાં તો કાઢતો મને બનાવવા જઈ ગયો તો બનાવે પૂછી લે. ખાઈને એને દઈ દો હાલે પૂછી લે સાંભળ પછી હવે એ લેતા આ ભેગા લઈને નથી જવાના પૈસા સમજી લીધે સાચી વાત કે ખોટી વાત આ સાઈડ નો પગ દુખે આની દુખે તો ધરી આ સાઈડ બે જોવું જોઈએ થઈ જાવ બોવા હોય ઓકે એમ બે આમ બેઠો બે પટાકા બોલે હો ભાઈ જો અમારા ચના આટાની કરામત જોવો તે કરું કે આથી પડે ગઈ છે કે વજન માંથી પડે ગઈ આ ઉખર મારો કરીને બેઠા છે. હું સંશોધન ઉપર ઉતરા હું કયું નહીં જોઉં કે હમણાં મૂકે આ જા આવું બધું છે ને આવું તમને બતાવું રાખો જા આવું છે ને આવું બધું ભેરું કરે જો આમાં આ કાંઈ ન જડે ને તો આ ગોઈતે રાખે આવું બધું આમાં આ કડા આમાં આ શું કહેવાય શિવનું ઓલું જો આ લખું પાસેથી આ લઈ લીધું આજે ને મહાકાલનું ઓલું મારા મહાકાલનું લોકેટ મને દેજે મહાકાલનું લોકેટ મને દેજે પોતાને લીધું હતું પોતે ખોઈ નાખ્યું શું કર્યું ખોઈ નાખ્યું ને ખોવાઈ જ જાય પછી જ આમાં આવી વસ્તુ ભરીને આ શું તમારી વસ્તુ છે એ બતાડો બધાને ઓલા નાના છોકરાઓનું ન હોય બધું નાના છોકરાઓનું બધું જો આવી હાકરું ને હાકરેથી તો મને ખબર નહીં બાંધ દેવી હોય તો જાવ બધું ભરી રાખે 150 ફોટા હે આપણા ફોટા ને ગમે તે કામ આવે એમ. પાકીટો આપણે છે ને એક વખત લઈએ ને પછી જૂનું પાકીટ આપણે ફેંકી દઈએ એમ ફેંકીએ ને એમાં ભેગા કરીએ પછી જેથી તું જયારે જોશ ના કરે જા આમાં જા આપણે હું સ્ટેપલર હોય ને મારું સ્ટેપલર છે આપણે ગોતીએ કે અમારું સ્ટેપલર ક્યાંય ગયું તાર્યું છે પછી આપણા ઓલા દોરા હોય ને જ્યાં બધા ઈ આપણે ગોતીએ તો ન હોય જો અમારી સ્કેલ હું ગોતતી હોય કે અમારી સ્કેલ ક્યાં ગઈ આમાં હોય પછી આમાં ઘણું છે માથાની ગોળી જો આમાં માથાની ગોળી હોય ને ગોતતી હોય જારી માથાની ગોળી આમાં આ માથાની ગોળી આમાં બધું ભૈરે રાખે પણ નહીં હમાય ને ત્યાં પાસે અડધું કાઢીને ક્યાંક ગોત મૂકી દે
જો આ છોકરાને ચોકલેટો આમાં આવી હતી નાની ખાવાની, હવે એ ડબલું એને હાચવી રાખ્યું. કયું ના ખાખડ ભપડ ચાલુ હતું એનું. મને એમ થયું કે હમણાં પૂરું થાય. જો હજી તો ખોલશે. જો આ નાનું છોકરું સારું હોય, આ ઓલું ના ગાંડીને ગવેરા લઈને બેઠા હોય. હેંગરો હરપે કામ આવે ભાઈ. હા આ અહીંયા બેઠી જોવે કે આ શું કરે એનો માલિક. ડરક બેઠી. ये है हमारा चापला. હેંગરો હરપે કામ આવે ભાઈ.